પૂર્ણબ્રહ્મ સનાતનમ સર્વાવતારિણં શ્રેષ્ઠં સ્વાશ્રિતજનતારકં ભક્તિધર્માત્મજં નિત્યં સ્વામિનારાયણ પ્રભો વંદેહં સહજાનંદં વેદવેદાંગવંદિતં યદપાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરામ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ પ્રતિપાદિત શિક્ષાપત્રી તથા વચનામૃત અંતર્ગત શ્રીજી મહારાજના રદગત અભિપ્રાયોને સાંભળીએ છીએ. ત્યારે આજે ગઢડા પ્રથમ પ્રકરણના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજે જે વાત કરી છે એ શ્રવણ કરીએ. મહારાજે વાત કરી કે આપણે પણ અક્ષર રૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે એવો સંકલ્પ રાખવો. મહારાજના બે વચન સાંભળતા એવું લાગે કે આમાં કાંઈ બહુ ઊંડાણ નથી ને આપણે એવું જ માનતા હોઈએ ને કે સત્સંગી થયા છીએ શા માટે? અક્ષરધામમાં જવું છે એટલે તો ભક્તિ કરીએ છીએ, એટલે તો ધર્મ પાળીએ છીએ, એટલો તો સત્સંગ કરીએ છીએ. એટલે મહારાજ કદાચ આપણને ન કહે તો આપણે તો ક્યાં જવાનું છે? અક્ષરધામમાં જવાનું જ છે. પણ એવું નથી. એમના માટે ઘણી બધી દ્રઢતાઓ પણ કરવી પડે. વચનામૃત ઘણું મોટું છે, પણ આપણે શ્રીજી મહારાજનો મૂળ રહસ્ય અભિપ્રાય જ ખાલી વાંચો અહીંથી. મહારાજે કહ્યું આપણા સર્વે સત્સંગીએ એમ નિશ્ચય કરવો કે આપણે તો અક્ષરધામમાં જવું છે. અક્ષરધામ છે આપણું છેલ્લું ડેસ્ટિનેશન છે. ડેસ્ટિનેશન એટલે લક્ષ્ય. ત્યાં આપણે પહોંચવાનું છે. પણ કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવું હોય તો એમના માટે 3 વસ્તુની જરૂર પડે. સૌથી પહેલું છે ડિસિઝન, બીજું છે ડિટર્મિનેશન અને ત્રીજું છે ડેડિકેશન. આ 3 હોય તો છેલ્લે ડેસ્ટિનેશન લક્ષ્ય સુધી પહોંચાય. આજે આપણે આ 3 મુદ્દાને સમજવાના છે. શ્રીજી મહારાજે આવી જ એક બીજી સુંદર વાત મધ્ય પ્રકરણના 22મા વચનામૃતમાં કરી છે. 2 સેનાનું અને નરનારાયણ પધરાવ્યાનું એ વચનામૃત છે. મહારાજે કહ્યું શુરવીર હોય એને એક જ લક્ષ્ય હોય. શુરવીરને શું લક્ષ્ય હોય કે આપણે સામેવાળાનું નિશાન લઈ લેવું છે, એમને જીતવા દેવો નથી અને આપણે જીતી જવું છે. યુદ્ધમાં શુરવીરને આવો વિચાર હોય.
અને કાયર હોય એ તો મહારાજ કહે ભાગ્યાના હજારો વિચાર કરે. જો જીતશું તો એમનું બધું લૂંટી લેશું, અને હારે એમ હશું તો આપણે ભાગી જશું. શૂરવીરને ઠેકાણે ભગવાનના દ્રઢ નિષ્ઠાવાન ભક્ત છે કે આપણે ગમે તેમ થાય તો આને આ જન્મે અક્ષરધામમાં પહોંચી જ જવું છે. અને કાયર હોય તો કેવો વિચાર કરે? મહારાજ કહે એવો વિચાર કરે થાય એટલો સત્સંગ કરશું એટલે હળવા હળવા સત્સંગમાં નભીશું અને હળવા હળવા સંસારમાં નભીશું. આપણે બે જગ્યાએ પગ રાખવો. અહીંયા તકલીફ પડે તો મંદિરે મૂકીને ઘેરે તકલીફ પડે તો સ્વામીને કહીએ સ્વામી હવે રાખો હાવ. આપણે બે ત્રાજવામાં પગ રાખીએ. જે બાજુ આપણે નથી ગુજરાતીમાં એક જૂની કહેવાય, જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી માંડે. લોકોનો પ્રવાહ જે બાજુ હોય એ બાજુ માણસ છે એ પોતે ફંટાઈ જતો. એટલે એનો અર્થ એ થયો કે સૌથી પહેલી વસ્તુ નિર્ણય, ડિસિઝન એ જેના જીવનમાં ન હોય એ કોઈ દિવસ લક્ષ્યના માર્ગે ચાલી જ ન શકે, પહોંચવાની વાત દૂર છે. એટલે સૌથી પહેલું તો નિર્ણય લેવા માટે શૂરવીરતા જોઈએ. શું જોઈએ? ધંધા માટે શૂરવીરતા જોઈએ છે ભાઈ. હરીફો કેટલા બધા હોય, અને નવો કંઈક ધંધો ચાલુ કરવો હોય તો એ બધામાંથી આપણે આપણું માથું કાઢી લેવાનું છે. હમણાં અહીંયા આપણી અમૂલ પાર્લર ચાલુ થઈ ને, એટલે ચિરાગભાઈ છે અહીંયા ઘણી વાર મળવા આવતા હોય એટલે વાત કરતા હતા. હમણાં તો 6 મહિના સુધી કમાણીની કોઈ ગણતરી જ રાખી નથી. બસ આપણું નામ થઈ જાય, ઘર ઘર સુધી આપણી દુકાનનો માલ પહોંચવા મળે. 6 મહિના સુધી તો એટલું જ લક્ષ્ય છે. અને હું તો ઘાલીને મંડી પડ્યા હોય. સવારમાં 5:30-6 વાગે દુકાન ખોલી દે, રાત્રે 11 વાગ્યા સુધી. જો એને પણ કંઈક લક્ષ્ય છે ને, એમાં એમ શૂરવીરતા હોય તો જ થાય. પણ ભગવાનના ભક્તની શૂરવીરતા અને આ લોકમાં કોઈક કામનો નિર્ણય કરવાની શૂરવીરતામાં બહુ ફેર છે. અરે યુદ્ધની અંદર પણ યુદ્ધ કરવા કોઈ જાય ને એની શૂરવીરતા કરતાં પણ ભક્તની શૂરવીરતા બહુ મોટી છે. શા માટે? મહારાજે તો વચનામૃતમાં એવું કહ્યું કે પેલાને બહુ લક્ષ્ય છે, તો ક્યાં સુધીનું લક્ષ્ય? આ લોક સંબંધી લક્ષ્ય છે. અને ભગવાનના ભક્તને તો કંઈ દેખાતું નથી. અક્ષરધામ ક્યાં છે જોયું છે? દેખાતું નથી અને લક્ષ્ય લેવાનો છે. અવ્યક્તમાં પગલા માંડવાના છે. સતી સુરા કો સહેલ હે ઘડીક કી ઘમસાણ, મુક્ત અંગૂઠી પ્રેમ કી જલત હે આઠો જામ. સતી સુરા કો સહેલ હે. સતી એટલે કોઈ પુરુષ છે એ પહેલા મૃત્યુ પામતા તો એમની પત્ની, પતિવ્રતા સ્ત્રી એમની પાછળ ચિત્તામાં બળી મરતા. પણ એમને હવે એક જ વખત ચિત્તામાં પડી જવાનું છે, પછી કંઈ વિચારવાનું જ નથી. શૂરવીર છે એ યુદ્ધમાં ગયો, મર્યો તો મર્યો ને જીતો તો જીતો. એને થોડીક વારનો જ ખાલી ખેલ છે. સતી સુરા કો સહેલ હે ઘડીક કી ઘમસાણ, મુક્ત અંગૂઠી પ્રેમ કી જલત હે આઠો જામ. પણ ભગવાનના ભક્તને જ્યાં સુધી આ શરીરમાંથી પ્રાણ છૂટે નહીં ત્યાં સુધી અનુસંધાન રાખવાનું કે અક્ષરધામને બદલે બીજે ક્યાંય મારું લક્ષ્ય છે એ ચૂકાઈ જતું નથી ને. એટલે એમને કાયમી માટે સાવધાનીની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ જો વાતોમાં લખ્યું, પહેલા તો નિર્ણય કરવો, ડિસિઝન લેવું. શું? સ્વામી કહે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો. બીજી એક વાતમાં સ્વામી કહ્યું છે આપણે તો ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું. ત્રીજી એક વાત છે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. જો આ વાતો બહુ સામાન્ય લાગે, પણ આમાં ભગવાનના ભક્તએ
ભગવાનના અક્ષરધામમાં જવા માટેનો કેવો નિર્ણય કરવો, એ નિર્ણયની દ્રઢતા બતાવનારી આ વાતો છે. કે પહેલા તો આવો નિર્ણય કરવો કે મારે આવું કંઈક કરવું છે. અને સત્સંગની અંદર પણ આવો નિર્ણય કરનારા ભક્તો મહારાજ વખતે પણ હતા અને આજે પણ છે. એમને નક્કી જ હોય કે આપણે મરીને અક્ષરધામમાં જવું છે. આપણે એક જસુભાઈ પટેલ કરી અને અમેરિકામાં એક હરિભક્ત છે. જ્યારે આપણે અહીંયા મંદિરની પ્રતિષ્ઠા થઈને કથા ચાલતી હતી ત્યારે ચૈતન્ય સ્વામી જાહેરાત કરેલી કે જે ભક્તોને તિથિ લખાવવી હોય, એ વર્ષમાં જન્મદિવસ, લગ્ન દિવસ એવું કંઈ હોય તો તિથિ લખાવજો. હું પણ એમને ઓળખતો નહોતો, ચૈતન્ય સ્વરૂપ સ્વામી પણ એમને ઓળખતા નથી, પણ પછી હમણાં ક્યાંકથી નંબર મેળવ્યો સ્વામીનો. પછી એમણે કહ્યું કે સારું, તમે ધર્મનંદન સ્વામીને ફોન કરજો. એટલે એમનો ફોન મને આવ્યો કે સ્વામી, 1 વર્ષ માટે એકાદશીને બીજે દિવસે પારણાની 24 રસોઈ, 12 મહિનાની મારી 24 રસોઈ એ રાખજો. પછી સહેજે મેં પૂછ્યું કે જસુભાઈ, તમે આવી રસોઈ આપવાનો સંકલ્પ કર્યો, પણ તમને આ મહારાજ પાસેથી શું આમ કંઈ આલોકનું પરલોકનું કંઈ મેળવવાની ઈચ્છા ખરી? એટલે બહુ સરસ એમણે વાત કરી. સ્વામી, બીજું મારે કાંઈ જોતું નથી. તમે મહારાજને ખાલી એટલું કહેજો કે હવે આ જસુને ફરીને બીજો જન્મ કરવો ન પડે અને માતાના ગર્ભમાં ફરી વખત આવવું ન પડે, એટલી કૃપા કરે. મારો નિર્ણય ખાલી આટલો જ છે કે હવે ફરીને જન્મ લેવો નથી. આવો નિર્ણય પણ એક જન્મના પુણ્યથી ના આવે. જન્મો જન્મની સાધનાઓ હોય અને કોઈક સારા સાધુનો યોગ મેળવો હોય ને તો જ એમને આવું ઓળખાય. નહીતર તો સત્સંગની અંદર સકામ ભક્તો તો ખૂબ છે. ભગવાન પાસે આવે, માંગે, ભગવાન એમને આપે પણ ખરા, પણ એમને આ લોકની વાસના છૂટી ન હોય. પણ આવા જે નિષ્કામ ભક્ત કે જેને પછી આ લોકનું કાંઈ જોતું નથી, બસ કેવળ માંગે તો આ જગતની માયાથી મુકાય અને ભગવાનના ધામમાં જવું છે, બસ નિર્ણય આટલો જ હોય. સચ્ચિદાનંદ સ્વામી છે, એમને કોઈએ પૂછ્યું કે સ્વામી, તમને સત્સંગનો મહિમા કેવો? એટલે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે મારા 2 હાથ પગ કોઈ કાપી નાખે તો પણ હું સત્સંગ મૂકીને જાઉં નહીં. અને સંતો જમી અને જે ઠેકાણે પત્તર ધોતા હોય ત્યાં સંતોનું ચડું પડ્યું હોય, એ ચડું પીને મારા શરીરનું ગુજરાન ચલાવવું, પણ હું સત્સંગ છોડીને જાઉં નહીં. જો આ એમનો પાક્કો નિર્ણય કહેવાય કે ખબર છે કે જે કાંઈ પ્રાપ્તિ છે એ આ સાધુઓ થકી મને થવાની છે, એટલે આને આપણે મૂકવા નથી. મહારાજે એક વચનામૃતમાં વાત કરી છે કે કોઈક સંત હોય, એ ધૈખા વેઢા હોય અને રોતો રોતો એ દરવાજે બેઠો હોય અને કોઈ વિમુખ આવીને એમ કહે કે સાચી વાત છે, તને એ ધૈખા વેઢા ને એ તો એવા જ છે. આવું કોઈ કહે તો જેને ભગવાન અને ભગવાનના સાચા સાધુનો હૃદયમાં મહિમા હોય, એ શું કહે? ભાઈ, એના વિશે તું કંઈ બોલીશ નહીં, મારા કલ્યાણના કરતલ તો એ છે. મને ધૈખા વેઢા એ તો મારા વાંક, મારી ભૂલને કારણે ધૈખા વેઢા છે. આવું એમને કહી દે. ખબરદાર થઈ અને એમને તીખા બાણ જેવું વચન મારી દે. ભલે હું રડું, ભલે એમને ખીજાયા, પણ મારા કલ્યાણના કરતલ તો એ છે, એમને હું ક્યારેય મૂકી ન શકું. એટલે સત્સંગમાં એક તો પહેલો આવો નિર્ણય કરવો પડે કે હું ક્યારેય એમને મૂકવાનો નથી. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, મુમુક્ષુને નિરંતર હોકારા કરનારા જોઈએ, નહીતર વાઘમાંથી બકરું ઉપાડી જાય એમ થાય. વાઘ એટલે પેલો વાઘ નહીં, પણ
વાઘ એટલે એમનો પેલું જે વાડો હોય એમાંથી જો ધ્યાન ન રાખે, સાવધાની ન હોય તો શું થાય? સિંહ કે વાઘ આવે તો એમાંથી બકરું ઉપાડી જાય. એમ જો નિર્ણય ન કર્યો હોય મુમુક્ષુએ તો સત્સંગમાં આવી જાય, પણ અક્ષરધામ સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચાય નહીં. એટલે પેલું છે ડિસિઝન લેવાનું, નક્કી કરવાનું કે મારે અક્ષરધામમાં જવું છે. એ અક્ષરધામમાં જવા માટે નડતર રૂપ શું છે એને પાછું ઓળખી રાખવું પડે. ગાડી બહુ સ્પીડમાં જવા દઈએ પણ રસ્તામાં બમ્પ આવે છે, ખાડો આવે છે, એનું ધ્યાન રાખવું પડે કે નહીં? એનું ધ્યાન ન રાખે ને પૂરપાટ જવા જ દે તો ખાડો આવે તો ગાડી છે એમાં ટાયર બાયરની રિંગ ક્યારેક વળી જાય, બમ્પ આવે તો ઉછાળે. ઠાકોરજી હાથમાં પકડ્યા હોય તો એ વાર ન લાગે. એટલે નિર્ણયમાં એક વસ્તુ એ જોઈએ કે ભગવાનના ધામમાં જતા આપણને નડે છે શું. એની વાત જો શ્રીજી મહારાજે આ વચનામૃતમાં જ કરી છે. આવું નક્કી કરવાનું કીધું, એના પાયામાં શું છે? મહારાજે કહ્યું આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે અને જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે, તથા જગતમાં જેટલી કૂતરીઓ, મીંદડીઓ, જેટલી વાનરીઓ એ આદિ જે 84ના જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તે માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણાં માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા છે તેનો સંબંધ રહ્યો નથી તો આ દેહનો પણ સંબંધ નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાના સ્વરૂપને જુદું જાણીને ધર્મમાં રહીને નિષ્કામ ભક્તિ કરવી. જો નિર્ણય લેવામાં કઈ વસ્તુની જરૂર પડે એ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં થોડી સ્પષ્ટ કરી છે. શું? તો મહારાજે કહ્યું આ દેહ અને શરીરના દેહના જે સંબંધી એને પોતાનું રૂપ માનવું નહીં, પોતાના સંબંધી માનવા નહીં. સૌથી પહેલું છે આ શરીર. અક્ષરધામમાં જાતા આપણને આપણું શરીર રોકે? ઘણા કે રોકે. કેમ? કે આ શરીર છે અક્ષરધામ સુધી પહોંચે નહીં. એ તો ખબર જ છે કે પંચભૂતનું શરીર છે એટલે ત્યાં સુધી એ કામમાં ન જ આવે. પણ આ શરીર છે ને એ આપણે કેટલાય પાપ કરાવડાવે. શરીર છે એ પોતામાં એટલી બધી આસક્તિ કરાવડાવે, એટલું બધું બંધન કરાવે કે ભગવાનના ધામમાં જવાને બદલે આ દેહમાં ને દેહમાં માણસ છે એ પડ્યો રહે. શરીરની સાર સંભાળ, જુદા જુદા રોજ સ્વાદ જોઈએ. જુદા જુદા સ્વાદ જોઈએ તો એના માટે શું જોઈએ? જુદા જુદા રોજ ભોજન જોઈએ, રોજ જુદા જુદા વસ્ત્ર જોઈએ, રોજ કંઈક હરવા ફરવા જોઈએ. જગત સંબંધી આવા જે પંચ વિષય એ ભોગવવા માટે આ દેહ નથી, આવું માનવું પડે. બીજું કે આ દેહ છે ક્યારે પડી જાય એમનું પણ નક્કી નથી. જનનું તન માટીનો ઘડો નથી તે કાળય ખંડ આપણો, રજથી ઉપજો જમૂળમાં વળી અંતે મળી જાય ધૂળમાં. શેમાંથી ઉત્પન્ન થયો? ધૂળમાંથી ઉત્પન્ન થયો. પંચભૂતનો આ દેહ છે અને પાછું પંચભૂતમાં મળી જવાનું છે. આવો વિચાર કરે
તો આ શરીરમાં બંધન ન થાય. એટલે આપણા સંતોએ આ રીત શીખવી છે, આદિ, મધ્ય અને અંત એનો વિચાર કરવો. દૂધ છે એ આદિમાં કેવું હોય? આદિમાં એટલે પ્રારંભમાં ઘાસ રૂપે. કેવું? રજકો, જુવાર, મકાઈ, ઘાસ રૂપે, પાલો, ખોળ, આ એનું આદિ છે. એ પછી પ્રાણીના શરીરમાં આવે એટલે મધ્યમાં શું બન્યું? દૂધ. એમાંથી પછી દૂધપાક, રબડી, પેંડા જે કાંઈ બનાવતા આવડતું હોય એ બધું બને. એ મધ્ય ભાગ છે. પછી આપણા શરીરમાં જાય અને પછી 6 કલાક 8 કલાકે અંતે એનું સ્વરૂપ કેવું? કોઈ પણ વસ્તુનો આદિ, મધ્ય અને અંત આ ત્રણેયનો વિચાર માણસ કરે એટલે એને પદાર્થમાંથી આસક્તિ તૂટે. એ પછી XYZ કોઈ પણ હોય તો આપણને થાય, આપણે આવો વિચાર તો કરીએ છીએ, આપણે નજર સામે ઘાસના ઢગલાઈ જોઈએ છે, દૂધે જોઈએ છે, ને એમાંથી કચરો નીકળે એ જોઈએ છે. ના, એવું નથી. આપણે માત્ર મધ્ય ભાગમાં અટકેલા છીએ. ક્યાં? મધ્યમાં. એનો આદિ અને અંત જો કોઈ માણસ વિચાર કરે કે આ શરીર છે, આદિ કેવું? તો એક પાણીના બુંદમાંથી થયું. અતિ અપવિત્ર, ગંદકી અને મળના ખાડા તુલ્ય એવા માતાના ગર્ભમાં એ તૈયાર થયું. એ ગર્ભની પીડા, જન્મ સમયની પીડા, આ બધું માણસ વિચારે. અને ધીરે ધીરે કરતા પછી જ્યારે મૃત્યુ થશે ત્યારે આ શરીરના કેવા હાલ? કૃમિ એટલે કે કાં તો આ શરીર છે એમને ખુલ્લું પડ્યું રહે તો એમાં શું પડી જાય? કીટાણુઓ, જીવજંતુઓ પડી જાય. અથવા બાળી દે તો ભસ્મ અને દાટી દે તો ધૂળ. ત્યારે શરીર છે એમાંથી થોડી આસક્તિ તોડે તો અક્ષરધામનું લક્ષ્ય મળે. બીજું છે શરીરમાંથી આસક્તિ અને શરીરના સંબંધીમાંથી આસક્તિ, જેને આપણે આપણા કરીને રાખ્યા છે. એમાં મહારાજે પણ ના પાડી છે કે હેત ન કરવું. મનથી માનેલ કહે બધાએ મારા, માની લે જીવડા તારા કે મારા, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઘણા એટલું જ ગાય, ખાલી કોઈ કોઈનું નથી. ભેગું આપણે ઉમેરવાનું, આપણે કોઈના નથી. શું? કોઈ કોઈનું નથી અને આપણે કોઈના નથી. આપણું ખાલી એક જ લક્ષ્ય હોય કે આપણું કોઈ નથી, પણ એમાં આપણે કેટલા ના થયા? કોઈના નથી. એ સંબંધીઓમાં માણસને જે હેત થાય છે, એ હેત જો એટલું બધું દ્રઢ થાય ને તો એને ભગવાન કરતા પણ આ હેત છે એ બંધન કરનારું બને. શ્રીજી મહારાજે તો ત્યાં સુધી વચનામૃતમાં લખ્યું કે પોતાના સંબંધી હરિભક્ત હોય તો પણ એનું જાજુ મહાત્મ્ય સમજવું નહીં. શા માટે? જેમાં સહેજે લોહીનો સંબંધ રહેલો છે એનો મહિમા સમજવા જાય એટલે શું થાય? હરિભક્તપણાના હેત કરતા સંબંધીપણાનું હેત વધી જાય. કેવું પડે કોઈ દિવસ કોઈને કે તમારા છોકરાને મોટો કરજો? હા, એવું કરે કે મા બાપને સાચવજો એ કેવું પડે, પણ છોકરાને મોટો કરજો એવો ક્યારેય કોઈને ઉપદેશ આપવો પડ્યો? શા માટે? એમાં સહેજે લોહીનું હેત છે. મા બાપને એમનું સમર્પણ દેખાય છે એમાં કે આ છોકરો છે, એમાં અમે અમારા પ્રાણ નીચવી નાખ્યા છે. એમાં હેત કરવાનું કહેવું ન પડે. અને મોટી ઉંમરે પછી એ છોકરો ગમે એટલો તિરસ્કાર કર્યો તો મા બાપ એમની મમતા મૂકી શકે? એ ન મૂકી શકે. લોહીનો હેત છે. અને શ્રીજી મહારાજે આ લોહીના હેતને થોરના ઝાડની ઉપમા આપી કે થોરનો છોડ છે, ઝાડ છે, એમને પાણી ન પાય તોય એમને એમ પાલવા કરે.
20 વર્ષ 25 વર્ષ આમાં રહ્યા હોય અને પાછા જાય તો ક્યાં જાય? ઘેરે જાય કે બીજાને ઘેરે જાય? એ હેતના સંસ્કાર જતા જ નથી. અને જો પાછું એનો મહિમા સમજે કે મારા પપ્પા બહુ સારા સત્સંગી, મારા મમ્મી બહુ સારા સત્સંગી, એનો અર્થ એવો પણ નથી કે વિરોધ કરવો. શ્રીજી મહારાજ છે એ તો બહુ બેલેન્સ વાળા ભગવાન છે. બેલેન્સ એટલે કયું પલ્લું કેટલું ક્યારે નમાવવું એ બધું શ્રીજી મહારાજે શીખવાડ્યું છે. જો શિક્ષાપત્રીમાં એટલે લખ્યું, માતા પિતા અને ગુરુની સેવા જીવન પર્યંત કરવી. તેનો અર્થ એવો નથી કે મા બાપ છે એમને નેગ્લેક્ટ કરવા, એમનો વિરોધ કરવો, તિરસ્કાર કરવો. હા, સેવા કરવાની, છતાંય પાછું ભગવાન કરતા વધારે હેત થવા ન દેવું. જો એનો મહિમા સમજવા જાય તો ઓટોમેટિક લોહીનું હેત તો છે જ. બીજા ભગવાનના ભગત હોય, મમ્મી પપ્પા એ ભગવાનના ભગત હોય, તો પછી કોનામાં હેત થાય? બીજા ભક્તમાં થાય કે આમાં થાય? સહેજે સહેજે આમાં લોહીનું હેત છે. એટલે મહિમાનું હેત પાછું ભેગું ભળે તો એ તો બમણો વેગ આવે, એ જલ્દી ટળે નહીં. પછી સદગુરુ બાલમુકુદાસજી સ્વામી એકવાર વિચરણ કરતા કરતા અમરેલીની બાજુમાં બરવાળા ગામ છે, સ્વામી ત્યાં પધાર્યા. બરવાળા ગામના રાઠોડ દાદલ ખૂબ સારા સત્સંગી સ્વામી છે, એમનો સમાગમ કરવા માટે દર વર્ષે સ્વામી આવે ત્યારે પધારે. એક વખત સ્વામી પધાર્યા એટલે સ્વામીને કહ્યું કે મા બાપ 6 મહિના સુધી અહીંયા રોકાવ. સ્વામી કે પણ રાઠોડ દાદલ 6 મહિના સુધી એક ગામમાં કેમ રોકાઈએ? થોડા દિવસ અહીંયા રોકાઈએ, થોડા દિવસ બાજુના ગામમાં જઈએ. દેવનો ધર્માદો પણ ઉઘરાવાનો હોય એટલે જુદા જુદા ગામડે જવું પડે. ના મા બાપ, 6 મહિના રોકાવ. સ્વામી કહે પણ રાઠોડ દાદલ કામ શું છે એ તો કહો, 6 મહિના રોકાવાનું કહો છો. રાઠોડ દાદલે બહુ સરસ વાત કરી. રાઠોડ દાદલ કહે કે મારા કરતા મારા પત્ની 100 ગણા સારા સત્સંગી છે. લગભગ બધાને હોય જ. આને રિયલ હતા. એ કે મારા કરતા મારા પત્ની 100 ગણા સારા સત્સંગી છે. હું એમની સાથે હેત રાખું ને તો મારો એમને એમ ઉદ્ધાર થઈ જાય. એવા એમના ભજન, ભક્તિ, વ્રત, તપ, ભજન વાંચન એવું છે. સ્વામી, હું એનો હરિભક્તપણાનો મહિમા જાણીને હેત કરવા જાઉં ને તો ઓલું સંસારનું હેત ઘૂસી જાય છે. બાલમુકુંદ સ્વામી તો રાજી થઈ ગયા, ખભા ઉપર 2 હાથ મૂકીને રાજી થઈ ગયા. વાહ રાઠોડ દાદલ, વાહ, તમારી જેવું ઝીણું જોવાવાળા સત્સંગમાં મળે કોણ? આવું ઝીણું દેખાય કોઈને કે હું આવું હરિભક્તપણાનું મહાત્મ્ય સમજવા જાઉં તો સંસારનું હેત ઘૂસી જાય છે? સ્વામીએ કહ્યું કે રાઠોડ દાદલ, એ જ્યાં સુધી તમને આ સંસારની વાસના ન તૂટે ને ત્યાં સુધી અમે આ ગામમાં રોકાઈએ. રોજ રાઠોડ દાદલ સ્વામી પાસે સમાગમ કરવા આવે. સ્વામી સરસ વાતો કરે. 1 મહિનો થયો એટલે સ્વામીને કહે કે સ્વામી, હવે મને આ જગતનું કાંઈ હેત રહ્યું નથી. સ્વામી કહે સારું, જાઓ ઘેરે, મહારાજ તેડવા આવશે. જો આ ગુણાતીત પરંપરાનો અબાધિત વારસો ને વૈભવ છે કે જીવને ભગવાનમાં જોડે ને આ માયામાંથી ઉખેડે. ખાલી એની પાસેથી રૂપિયા ન લે. એટલે કોઈ બહુ સરસ લખ્યું છે કે સાચા સંતનું લક્ષણ શું? સાચા સંત પોતાના શિષ્યના ખીચામાં નહીં, એના હૃદયમાં હાથ નાખે. ક્યાં? ખીચામાં નહીં, ક્યાં? હૃદયમાં. ખીચામાં હાથ નાખીને ખીચા ખાલી ન કરે. પછી ઘણા બધા એવા એક્સપર્ટ હોય કે સભામાં એવી કથા ને એવી દાનના મહિમાની વાતો કરે તો ઓલાની પાસે ઘેરે જવાના રિક્ષા ભાડા નહીં ન વધે. જે હોય એ બધું આપી દે. ના, સાચા સંતનું એ લક્ષણ છે. એ મુમુક્ષુ જીવના શિષ્યના હૃદયમાં હાથ નાખે. એના હૃદયમાં જગતની વાસના એ કેટલી છે એ ટળવી જોઈએ. સ્વામીએ વાતો કરી. મહિનો થયો. રાઠોડ દાદલ છે ભગવાનના ધામમાં પધાર્યા. એમના દીકરાઓએ સમાચાર આપ્યા કે હવે બાપાને મહારાજ તેડી ગયા છે. સારું સ્વામી કે હવે અમારું કામ પૂરું થયું, અમે જઈએ. જો આ સંબંધીની મહિમાને માયા છે બહુ મોટી છે, જલ્દી છૂટતી નથી.
વિજયાત્માનંદ સ્વામીનો પ્રસંગ છે. ઉપદેશામૃતમાં સરસ વાત આવે છે. વિચરણ કરતા કરતા સંતો છે પધાર્યા હશે કોઈ ગામમાં, અને સ્વામી છે એ એક જગ્યાએ એક સરસ વૃક્ષનો છાંયો હતો, ત્યાં વિસામો લેવા માટે બેઠા. એટલે ખેતરમાં કામકાજ કરનારો એક યુવાન ખેડૂત હતો એ આવ્યો, એ પણ બેઠો. સંતોએ થોડી વાત કરી એટલે એમણે કહ્યું કે સ્વામી સાધુરામ, મારા સગા સંબંધીઓને મારામાં એટલું બધું હેત કે હું ઘેરે જાઉં નહીં ત્યાં સુધી એ જમે નહીં, મને પૂછ્યા વગર કાંઈ ન કરે, મારી બહુ દેખભાળ રાખે. એટલે સંતો કહે કે એવું ન હોય, એ તને એવું દેખાતું હોય. અરે ના ના સ્વામી, વાસ્તવિક એવું છે, મારા ઉપર એમને બહુ હેત. સ્વામી કહે આપણે પરીક્ષા કરવી છે. સ્વામી પરીક્ષા કરો, હું પરીક્ષામાંથી પાસ થઈ જઈશ. સ્વામી કહે જો તારે છે ને ઘેરે જવાનું, અને માથે ખડનો ભારો લઈ અને તું હજી આમ ખિડકીમાંથી અંદર પ્રવેશ કર, એની સાથે અવાજ કરી અને ભારો નીચે નાખી દેવાનો, પડી જવાનું, અને આંખના ડોળા આમ ચડાવી દેવાના, મોઢામાંથી ફીણ આવી જાય એવી રીતે તારે આમ ચતોપાટ સૂઈ જવાનું. પછી સ્વામી કે પછી અમે બધું સંભાળી લેશું. સ્વામી આવું કહ્યું, ભાઈ તો ગયા ઘેરે. ખિડકીમાં પ્રવેશ કરતા જ ભારો છે આમ જાણે પડી ગયો, પોતે આમ ધબનારાયણના પૃથ્વી ઉપર ઢળી પડ્યા. આંખો છે એમના ડોળા ચડાવી દીધા, મોઢામાંથી ફીણ છે. અને ભાઈ રિયલ થાય એના કરતા ડ્રામા કરતા તો બહુ સારો આવડતો હોય ઘણાને. આ એવા એક્સપર્ટ હશે. બધા આવ્યા, અરે તને શું થઈ ગયું? મા બાપ આવ્યા, દોડીને આવ્યા, એમના પત્ની દોડીને આવ્યા, બધા રડવા માંડ્યા. ત્યાં ઓલા સંતો આવ્યા. સંતો પધાર્યાને કહ્યું કે બોલો બોલો, શું દુઃખ છે, આટલા બધા કેમ રડો છો? અરે અમારા દીકરાને કંઈક થઈ ગયું, નખમાય રોગ નહોતો. અત્યારે કેમ કોરોનામાં નખમાય રોગ નું ક્યાંથી આવી જાય કઈ ખબર પડે છે? નખમાય રોગ નહોતો, કંઈ નહોતું, અને અચાનક આ રીતે ઢળી પડ્યો. સાધુ મહાત્મા, તમે કંઈક જો વિદ્યા જાણતા હોય ને તો મારા છોકરાને બેઠો કરો. એટલે સંતો થોડુંક વિચારીને કહે કે અમને જાજુ તો કંઈ આવડતું નથી, પણ અમે એક વિદ્યા જાણીએ છીએ, પ્રાણ પાછા લાવવાની. શું શું બોલો બોલો. ત્યાં તો બધા મહાત્માના પગ પકડવા માંડ્યા. હો જો દૂધ મંગાવો. અરે કેટલું મંગાવીએ? સંતો કે જાજુ ને 1 શેર. અરે એક નહીં 5 શેર કહેતા હોય તો આ 5 મૂર્તિ 5 સંતો છો, 1 શેર બધા પીજો. અરે ના ભાઈ, દૂધ અમારે પીવું નથી, મંગાવો તો ખરા. દૂધ મંગાવ્યું, એક પાત્ર મંગાવ્યું. કહ્યું કે આ પાત્ર અમે મંત્ર બોલી અને તમારા છોકરાના શરીર ઉપર આમ ફેરવશું, અને એમનો જે કંઈ રોગ હશે એ બધું એમાં આવતું રહેશે. પછી એ દૂધ જે પીવે એ જતા રહે અને છોકરો બેઠો થાય. તો બોલો કોણ પીશો? સૌથી પેલું એમના પત્ની છે, એમને પૂછાવડાવ્યું. એટલે એમણે કહ્યું હું કાંઈ પીવા તૈયાર નહીં થાવ, હું તો બીજો ધણી કરી લઈશ. શું? હું તો બીજો ધણી કરી લઈશ, હજી ક્યાં મારી ઉંમર થઈ છે? ડોશીમાને કીધું, ડોશીમા હવે આમ થાય તમે ખરું પાન છો, ડોશીમા તમે પીશો? ડોશીમા કંઈ ના હો, એમ હજી હું કાંઈ ગઈઢી નથી થઈ. કહેતા હોય તો ઘણું ચાવી જાવ, આપણે બોલાય નહીં, પણ હા, અને કહેતા હોય તો હજી 50 કિલોમીટર હાલી જાવ એટલી તાકાત વાળી છું. આ બધા ઘર કામમાં ખેતી કામમાં મદદ કરાવું છું, હું કાંઈ ગઈઢી નથી થઈ. બાપાને પૂછ્યું, બાપા તો તમે પી જાશો? તમે પી જાવ તો છોકરો બેઠો થાય? ના કાંઈ નહીં, 3 છોકરા છે, એક વયો ગયો, એમાં શું ખજૂરાનો એક પગ ભાંગ્યો તો શું? તો સંતો કે સારું, તો અમે પી જઈએ. હા સાધુ મહાત્મા તમે પી જાઓ, તમે પી જાઓ, પણ અહીંયા નહીં હો, ગામની બહાર જઈને. અહીંયા પી જાવ તો પાછો અગ્નિ સંસ્કાર કોણ કરે તમારો? એમાંય લાકડા જોઈએ. જો આ એક દ્રષ્ટાંત સમજાઈ જાય ને તો આ બધાય આપણને જીવનના પાતિયા પડી જાય કે આપણે બહુ જેમના માટે ઘસાઈએ છીએ, બહુ હેદ બાંધીને બેઠા છીએ, પણ ઊંડું ઊંડું
છે તો આવું. વાસ્તવિક રીતે પાછો આ પ્રસંગ સાંભળીને પાછો એવો મોહ ઉપજો, સાંભળનારાને આવો મોહ. એ તો એને એવું થયું, અમારે ન થાય. કોને થયું હતું? એ તો એને એવું થયું. હા, મોહ અને માયાનું કલેવર જ એવું છે. એ ગમે એટલા એની નજર સામે અનુભવ જુએ ને તો એ પોતામાં તો ઘટાવે જ નહીં. ક્યાં? ધર્મવલ્લભ સ્વામી ઘણી વાર વાત કરે ને, સભામાં ઘણા બેઠા હોય, વોલીબોલની રમત રમતા હોય. વોલીબોલમાં શું હોય? પોતાના ઉપર દડો આવે તો આમ જવા દે બીજા ઉપર આવે તી યા મને કાંઈ નહીં, આ તો બીજાને આવું થાય. એટલે ભગવાનના અક્ષરધામમાં જવામાં આ બે વસ્તુ બહુ મોટી પ્રતિબંધક, બંધનકારી, નડતર રૂપ છે. એક દેહ અને દેહના સંબંધીમાં હેત. એટલે મહારાજે આ વચનામૃતમાં મૂળ વાત એ કરી છે કે એ સર્વેનો ત્યાગ કરવો, એમના મમત્વનો અને દેહ છે એમાં જે આસક્તિ છે એમનો ત્યાગ કરે અને અક્ષરધામમાં જવું છે એવો નિર્ણય કરે. નિર્ણય પછી બીજું છે, નિર્ણય એટલે ડિસિઝન. ડિસિઝન પછી બીજો શબ્દ છે ડિટર્મિનેશન. નિર્ણય તો કર્યો હોય કે અક્ષરધામમાં જવું છે, પણ એમાં જો નિર્ણયમાં દ્રઢતા ન હોય તો નિર્ણય બદલતા વાર ન લાગે. ડિસિઝનને પુષ્ટ કરવા માટે થઈને ડિટર્મિનેશન, પાકો નિશ્ચય જોઈએ. લાકડું એમને એમ પાણીમાં આપણે ફેંકી દઈએ તો લાકડું કઈ બાજુ જાય? જે બાજુ પાણીનો હલેસો આવે એ બાજુ. પણ હોડી હોય તો, લાકડામાંથી હોડી બને તો એને ચોક્કસ દિશા આવે. નિર્ણયને પગ ક્યારે આવે? એમાં જ્યારે દ્રઢતા આવે, જ્યારે નિશ્ચય પાક્કો થાય ત્યારે નિર્ણયને પગ આવે. એ ચાલતો થાય, એનામાં ગતિ આવે છે. નહીતર જૂનું એક દ્રષ્ટાંત સંતો ખૂબ આપે. એક બાપુ હતા ને, કાશીની જાત્રાએ જવા નીકળ્યા. પોતાની મેળે નક્કી કર્યું કે આપણે કાશીની જાત્રાએ કરીને પુણ્ય મેળવવું છે. રસ્તામાં ધોળકા આવ્યું. ધોળકાના કેળા બહુ વખણાતા. એટલે થયું કે અહીંયા થોડાક દી કેળા ખાઈએ અને બીજું ત્યાંનું પણ વખણાતું. ત્યાં રોકાઈ ગયા. કેટલો સમય થયો, છોકરાઓ વિચારે કે બાપુ પાછા કેમ ન આવ્યા, બાપુ પાછા કેમ ન આવ્યા. બાપુને પાસે પછી રૂપિયા ખૂટી ગયા એટલે હવે ક્યાં જાય? પછી ઘેરે આવ્યા. નીકળાતા કાશીની યાત્રાએ, પણ રસ્તામાં રોકાઈ ગયા. બાપા પછી ધામમાં ગયા. પ્રસંગ તો બહુ લાંબો છે. છોકરાઓને થયું કે બાપા તો કાશીની જાત્રા કરીને આવ્યા હતા, તેનો તો મોક્ષ જ થયો હોય ને, પણ ન કરવાના ઘણાય કામ ધોળકા કર્યા હતા. ભૂદેવને કહે કે એ જે કાશીની જાત્રાનું ફળ મળ્યું એ બધું તમને આપીએ, પણ મારા બાપાનો મોક્ષ થાય એવું કરો. ભૂદેવ કહે કે હું લઉં તો મારું બગડે આમાં. એટલે જ્યાં સુધી નિર્ણયમાં દ્રઢતા ન આવે, નિશ્ચય ન આવે, ત્યાં સુધી એ માર્ગે ચલાતું નથી. બીજું છે, મેળવું હોય ને તો એમનો ઉપયોગ થતો નથી. નિર્ણય કરી લીધો હોય, સત્સંગમાં આવવાનો નિર્ણય તો ન કર્યો હોય, આ સત્સંગ બહુ સારો લાગ્યો હોય તો આવવાનો નિર્ણય કર્યો હોય, પણ જ્યાં સુધી આમ દ્રઢતા ન આવે ને, આંટી ન બંધાય ને, ત્યાં સુધી મળેલી વસ્તુનો લાભ ઉઠાવી શકાતો નથી. ઘણી વખત દ્રષ્ટાંત દઈએ ને, એક ગામમાં અમે ગયા હતા, ખરેડી ગામમાં. એ ખરેડી ગામમાં એક હરિભગત હતા ને, એમને એમ પૂછ્યું કે તમે રોજ મંદિરે દર્શને આવો? સ્વામી, હું રહું ગામમાં અને મંદિર તો પ્લોટમાં. એટલે એવું હતું ને, જૂનું ગામ ને પછી મંદિર પાછળથી બન્યું હોય, એટલે સારા પ્લોટ વિસ્તારમાં બન્યું હોય. સ્વામી, હું રહું ગામમાં અને મંદિર તો પ્લોટમાં. તો મેં પૂછ્યું તમે ધંધો કરવા ક્યાં જાઓ? એ તો અહીંયા બાજુમાં રાજકોટ. હવે રાજકોટથી ખરેડી 40-50 કિલોમીટર થાય, તો એ બાજુમાં લાગે. અને મંદિર, હું રહું ગામમાં અને મંદિર તો પ્લોટમાં. જો આનો અર્થ એવો થયો, સત્સંગ મેળવો, બધું મેળવું, પણ દ્રઢતા નથી, નિયમ નથી, પકડ નથી, તો શું થાય? હોતા હે ને ચલતા હે. થાય તો કરીશો ને, નહીતર કઈ નહીં. નોકર હતો ને, રોજ મોડો પડે, કારખાને આવવામાં રોજ મોડો પડે.
એટલે શેઠને એમ થયું કે આને બિચારાને ચાલીને કારખાને આવતા બહુ વાર લાગે એવું છે, તો આપણે એક સાયકલ લઈ દઈએ. એટલે સાયકલ લઈ દીધી, તોય મોડો આવ્યો. એટલે પૂછ્યું કે ભાઈ એલા હવે તો તને સાયકલ લઈ દીધી, તું કાં મોડો આવ્યો? એ કે પણ સાયકલ દોરીને આવતા વાર તો લાગે ને. શું સાયકલ સત્સંગ નહોતો મળ્યો ત્યાં સુધી તો અક્ષરધામમાં જવું છે એવો વિચાર ન હોય. અત્યારે ભજન ભક્તિ આખો દિવસ કેવી સત્સંગની એલી વર્ષે છે, તોય પછી સાયકલ દોરીને જતા વાર તો લાગે ને. આ એના જેવું હોય. હજી આમ જ્યાં સુધી કાળની ગતિ ન દેખાય, કર્મના ખત્તા ન દેખાય, ત્યાં સુધી જોઈએ એવું ભગવાન ભજવાનું બળ આવતું નથી. એમ ન થાય કે આપણે આજ આટલું કરી જ લેવું છે. એના માટે થોડી દ્રઢતા જોઈએ. ત્રીજું છે, થોડા વિઘ્ન આવે ને તો પણ નિર્ણય છે એ કર્યો હોય પણ માણસને અટકતા વાર ન લાગે. આપણે કે સત્સંગમાં આવો છો તો થોડુંક આમ કીર્તન બીર્તન બોલતા શીખો, બીજું કાંઈ. એ મને ન આવડે, મારો ઢાળ નહીં, મારો રાગ નહીં. શું કે મારો રાગ નહીં. હું એ કરું ને એમાં ભૂલ પડે તો જો આવા કેટલાય બાના મળી જાય છે માણસને. કોઈક કંઈ કહેશે તો મને આવા કેટલી પ્રકારના વિઘ્ન છે માણસને આવે એટલે માણસ છે અટકી જાય. પણ વિઘ્નની અંદર જો અટકે નહીં તો એની દ્રઢતા પાકી કહેવાય. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એમણે અર્જુન છે એ જ્યારે યુદ્ધમાં નિરાશ થઈ, કાયર થઈ અને બેસી ગયા, ત્યારે બળ પ્રેરે એવા બે મજબૂત શબ્દો કીધા. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, તારું હૃદય તો ક્ષુદ્ર જેવું છે, તારી દુર્બળતાનો ત્યાગ કર. અને હજી એક એનાથી પણ અઘરો શબ્દ કીધો, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ, નપુસંકતાનો ત્યાગ કર. આવું કહ્યું ને ત્યારે અર્જુન છે પછી ધીરે 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 કરતા બેઠા થયા. એટલે જો આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, આ સત્સંગ રોકટોકનો અને કહેવા સાંભળવાનો છે. રોકટોક છે જો કોઈ કહે જ નહીં, કરે જ નહીં રોકટોક, તો શું થાય? ત્યાં સુધી માણસ છે એને આમ અંતરમાંથી ચિનગારી જાગતી નથી, ચિનગારી ચડતી નથી કે આપણે આમ કરવું જ છે. અને થોડાક વિઘ્ન આવે તો અટકી જાય, થોડા વિઘ્ન આવે તો અટકી જાય. અને હજી જો પાક્કો નિશ્ચય ન હોય તો શું થાય? જે મળ્યું છે એમાં સંતોષ માની લે. છોકરા હોય ને આપણે પૂછીએ ઘણાને કે ભણી ગણીને શું થવાની ઈચ્છા? સ્વામી બહુ સારા ટકા આવે ને તો ડૉક્ટર થવું છે, એનાથી ઓછા આવે તો એન્જિનિયર, એનાથી ઓછા આવશે તો સર એટલે ટીચર, અને એનાથી ઓછા આવે તો સર્વન્ટ, નોકર. એ નક્કી હોય કે આટલા લાવવા જ છે એવું ન નક્કી હોય. આટલા આવશે તો આમ કરશું, આટલા આવશે તો આમ કરશું. પછી એને કેટલા આવે? આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી ઘણી વાર કહે, એ ધ્યાન રાખશો ભણવામાં તો સર થશો ને નહીતર સર્વન્ટ થશો. એ કે સર્વન્ટ શબ્દ સારો મોટો, સર શબ્દ તો એમાં 3 જ વર્ડ્સ આવે, ઓલામાં જાજા આવે. નિર્ણય ન હોય તો ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એટલે એના માટે નિર્ણય ઉપર પણ દ્રઢતા જોઈએ. જેટલી દ્રઢતા હોય એટલો નિર્ણય છે એ ગતિમાન થાય. જો કેવા કેવા જગતની અંદર પણ નિર્ણય હોય, અક્ષરધામમાં જવાના તો દ્રઢ નિર્ણય હોય જ. આ લોકમાં પણ માણસે આવી દ્રઢતા કરી હોય તો ક્યાંના ક્યાં સુધી પહોંચે. બનારસની અંદર યુનિવર્સિટી બનાવવાની હતી અને મદન મોહન માલવિયા છે એ બધી જગ્યાએ દાન ઉઘરાવા જતા હતા. એને થયું બધી જગ્યાએથી દાન લેવા જાઉં છું તો હૈદરાબાદના નિઝામ પાસે મારે દાન લેવું. હવે એ દાન દે કોઈ દિવસ? હિન્દુ યુનિવર્સિટી બનતી હોય એમાં એ દાન દે? એ ગયા ને તો દાન તો ન દીધું, પણ એના બદલે પોતાના પગમાં જૂતું બૂટ જેવું પહેર્યું હતું ને એ આ મદન મોહન માલવિયાને માર્યું. એ કે કાંઈ વાંધો નહીં, માર્યું ને તે જૂતું લઈને આવ્યા અને બજારમાં ઉભા રહ્યા. ભાઈ આ નિઝામનું જૂતું છે, કોને જોતું છે? હવે એ લેવા માટે તો કેમ મહારાજની પ્રસાદીની વસ્તુ ભક્તો તલપાપડ થતા હોય. નિઝામને સમાચાર મળ્યા કે એલા મારું જૂતું છે એ વેચીને એમાંથી આ પૈસા લઈ લેશે.
એટલે બીજા કોઈ લઈ ન જાય એ પેલા નિજામે પોતાનો માણસ મોકલો ને કહ્યો જા તું એને 5 રૂપિયા આપીને આ જૂતું લઈ લે. ઓલો કઈ જોયું ને ગમે એમ કરીને લઈ આવ્યો ને નિજામ પાસેથી પૈસા. આને પાકો નિર્ણય ગમે એમ થાય મારે કરવું જ છે. આવો નિર્ણય દ્રઢ હોય કે ગમે તે થાય અક્ષરધામમાં પહોંચવું છે તો આ સત્સંગમાંથી આવતા વિઘ્નો અને મુશ્કેલીઓ એને કઠણ ન પડે. જગત માટે માણસ છે પોતાનો નિર્ણય સિદ્ધ કરવા કેટલું સહન કરતા હોય. સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લેન્ડ પધારેલા અને ઇંગ્લેન્ડની અંદર એમને પગમાં વાળાનો રોગ થયેલો. વાળાના રોગનું ઓપરેશન કરવાનું હતું ત્યારે ડૉક્ટરે કહ્યું કે પટેલ પહેલાં સૂઈ જાઓ, તમને ક્લોરોફોર્મ સૂંઘાડી દઈએ અને પછી ક્લોરોફોર્મનું ઇન્જેક્શન આપી દઈએ અને પછી તમારું ઓપરેશન કરશું. સરદાર પટેલ કે નહીં, મારે ક્લોરોફોર્મ સૂંઘવું જ નથી. અરે પણ એમને એમ કરશું તો તમને બહુ પીડા થશે. ઇટ વિલ બી સિમ્પલી અનબિયરેબલ, એટલે તમારાથી સહન જ ન થઈ શકે એવી બધી પીડા થશે. સરદાર પટેલે એક જ વાક્યમાં ડૉક્ટરને જવાબ આપ્યો, હું જ્યારે ભારતનું એકત્રીકરણ કરવા જઈશ લોકો મારી નિંદા ટીકા કરશે કે મને મારવાના પણ પ્રયત્ન કરશે તો પહેલાં મને ક્લોરોફોર્મ સૂંઘાડવા આવશે. અમે તમને મારવાના છીએ, પહેલાં બેભાન થઈ જાઓ પછી અમે ના પાડી દીધી. જો એક આ ભારતના રાષ્ટ્રીયકરણ માટે પણ જો આવો દ્રઢતાને નિર્ણયને સહન કરનારા હોય તો આપણે ભગવાનના ધામમાં જવું. સત્સંગમાં સહન તો અને સહન કરે ને, શાસ્ત્રીજી મહારાજ કહેતા હો, સહન કરે અમને સાધુ કહેવાય. ડિસિઝન ડિટર્મિનેશન એટલે નિશ્ચય, અને ત્યાર પછી ત્રીજો શબ્દ છે ડેડિકેશન. ડેડિકેશન એટલે એના માટે સમર્પિત. લક્ષ્યને માટે રાત્રિ દિવસ યા હોમ કરીને મંડી પડવું પડે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એટલે લખ્યું કેવું સમર્પણ જોઈએ નિર્ણય સાકારિત કરવા. અર્થમ સાધ્યામી વા દેહમ પાતયામી. કાં તો મારા નિર્ણય સુધી હું પહોંચી જઈશ ને કાં શરીર ભલે પડી જાય. એટલે ગાંધીજી છે ને એક બહુ સરસ સૂત્ર આપતા, ડુ ઓર ડાય, કરો યા મરો. પણ અત્યારના કોઈ તત્વચિંતકે એના ઉપર સરસ કોમેન્ટ્રી કરી, ભાઈ ડુ ઓર ડાય, કાં કરો યા મરો એમ નહીં, ડુ બિફોર ડાય. મરો એ પેલા કરો, મરો ને કરો એમ નહીં, પણ મરો એ પહેલા કરો, ડુ બિફોર ડાય. એના માટે સમર્પણ. જો નંદ સંતો છે એમને શ્રીજી મહારાજની ઓળખાણ કરાવી હતી, અનંત જીવોને ભગવાનના ધામમાં મોકલવાતા, તો એમની પાછળ એમનું કેટલું મોટું સમર્પણ. નંદ સંતો છે આ ગામડે ગામડે ફરતા, એમને કાંઈ આમ રોગ કંઈક મુશ્કેલી એવું આવતું હશે કે નહીં? એને કંઈક તકલીફ તો પડી હશે કે નહીં? 50 સાધુઓનું આખું મંડળ હોય અને 2 મહાત્માઓ આવી અને એવો ઢોર માર મારે તો એ કંઈ બોલે નહીં. શારીરિક પીડાઓ પણ કેટલી હોય. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો. જોજો આ બધા સંતોના સત્સંગમાં સમર્પણ, પણ શરીર છે એને ધડામાં મૂકીને એટલે એને નહીં ગણીને સત્સંગ માટેનું એમનું સમર્પણ કેટલું હતું. મુક્તાનંદ સ્વામીને જીવન પર્યંત ક્ષય રોગ હતો. શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને એવો હરસમસાનો રોગ થયેલો, કંઈ દવા થતી નહોતી. 10 વાગ્યા સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે. ટોયલેટ તો નહોતા પણ તે દિવસે તો બધું ખુલ્લું હતું. અદ્ભુતાનંદ સ્વામી છે એમને વિમુખ લોકો છે એમણે ઝેર આપેલું, એટલે કપાળમાં અસહ્ય બળતરા થતી અને આંખનો ડોળો બહાર નીકળી ગયેલો. સર્વ નિવાસાનંદ સ્વામી છે એમને શરીરે ઝેર ચોપડ્યું હોય એવી 5 વર્ષ સુધી બળતરા રહેતી. દાદા ખાચર છે ભગવાનના ધામમાં ગયા એમના 17 દિવસ પહેલા સુધી પેશાબ બંધ થઈ ગયેલો. શારીરિક આવી પીડાઓ છે એમને ક્યારેય એમણે ગણી નહોતી. માનસિક પીડાઓ છે, અપમાન થાય તોય પણ એમને એ ગણતા નહીં. અને લોભ લાલચ ક્યાંય પ્રાપ્ત થાય, કોઈ લોભ લાલચ આમ કરો. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવા હતા ને,
એને હૃદયથી પાક્કું હતું હો. સ્વામી છે એમની એક સરસ વાત કરું તો સ્વામી છે એમના કથા પ્રવચનમાં એક વાત કરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જ નોખા પડેલા એક મંડળના 42 જેટલા વ્યક્તિઓ, કેટલા 42 જણા સ્વામી કહે 50 રૂપિયાનો સ્ટેમ્પ લઈ અને મારી પાસે આવ્યા અને 6 મહિના સુધી મારો સંપર્ક કર્યો અને એક વખત તો પછી આ 42 જણા સાથે મળી ગાડીઓ લઈને આવ્યા ગુરુકુળ અને કહ્યું, શાસ્ત્રીજી, મૂળ સંપ્રદાયમાં તમારો આટલો બધો વિરોધ થાય છે, તમને રાધારમણ દેવના બારવટિયા કહે છે, તમને આટલું આટલું દુઃખ પડે છે, તો એક કામ કરો, તમે અમારા સાથે આવતા રહ્યો, આ સંસ્થાના તમે ગુરુ. સ્વામી તો એવા પ્રતિભાશાળી હતા, એમની ઉર્જાને તો જાણતા હોય લોકો. તમે અમારા ગુરુ, આ સંસ્થાના તમે મોભી, આખું સુકાન તમારા હાથમાં, તમે જેમ કહેશો તેમ અમે કરીશું. સ્વામી કહે, મને અંતરથી એમ વિચાર થયો, હું તો મૂળ સંપ્રદાયનો સાધુ છું, આ મૂળ સંપ્રદાયની મેં ચૂંદડી ઓઢી છે, જો હું આવું કરું તો મારા ગુરુનું ભૂંડું દેખાય, મારા ઈષ્ટદેવની લાજ જાય. સ્વામી કહે, મેં અમને જવાબ આપ્યો કે મેં તો આ મૂળ સંપ્રદાયની ચૂંદડી ઓઢી છે, હું એમનો ત્યાગ ન કરું. ત્યારે સામેવાળા લોકોએ વધારે લાલચ આપી અને કહ્યું, શાસ્ત્રીજી, ફરીને આવી તક નહીં મળે, લક્ષ્મીજી સામેથી ચાંદલો કરવા આવ્યા છે તો વધાવી લ્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, લક્ષ્મીજી ચાંદલો કરવા તો આવ્યા છે, પણ કંકુનો નહીં, મેષનો. શેનો? કંકુનો નહીં. આ સૌભાગ્યના ચિહ્નો નથી, આ તો અશુભતા, અમંગળતાના નિશાની છે કે મૂળ સંપ્રદાયને છોડીને કેમ જાવું. અને સ્વામી કહે, મેં તો અંતરથી નક્કી કર્યું હતું કે મરીને મારે ભગવાનના ધામમાં જવું છે. જે ગુરુ થકી, જે મૂળ પરંપરા થકી મને આ મળ્યું છે એને જિંદગી પર્યંત સ્વામી કહે કે મારે છોડવા નથી, આવું મેં નક્કી કર્યું. પણ એના ઊંડા ઊંડા બીજ શું હતા કે મરીને પાછું આપણે ક્યાં જવું છે? ભગવાનના અક્ષરધામમાં જવું છે. જો લોભ લાલચમાં રોકાયા નહીં, સહન ઘણું કરવું પડ્યું, સમર્પણ મૂળ સંપ્રદાય માટે ઘણું કરવું પડ્યું, પણ સ્વામી છે એમાં ક્યારે અટકા નહીં. ત્યારે આટલી મુશ્કેલીઓની વચ્ચે પણ ભગવાનનો ભક્ત જ્યારે નક્કી કરે કે ધામમાં ઠેઠ પહોંચવું છે તો એ પહોંચી જાય છે. સહન કરવાવાળા એ ભગવાન ને ભગવાનના ભક્તો જ હોય હો. આ જગતના જીવ છે એ આવા મોટા નિર્ણય માટે આટલો સહન ન કરી શકે. જુનાગઢમાં 2011ની સાલમાં સર્વમંગલ ઉત્સવ હતો, ત્યારે સંતો સેજે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પાસે બેઠા હતા. સ્વામી એક બહુ સરસ વાત કરી. સ્વામી કહે, આ સત્સંગની અંદર ઘણાને ડબલ પડી રોટલી બહુ મીઠી લાગે, ઘણાને ખાટિયા મરચા મીઠા લાગે, ઘણાને મગજના લાડુ બહુ મીઠા લાગે, પણ જ્યારે આ સત્સંગના ઠોહા મીઠા લાગવા માંડે ને ત્યારે એમ માનવું કે હવે આપણને આ સત્સંગનો મહિમા સમજાણો અને આપણા અક્ષરધામનો રસ્તો ક્લિયર થયો. સત્સંગના ઠોહા મીઠા લાગે કોઈને, અપમાન થાય, સહન કરવું પડે, એ કોઈને મીઠું લાગે? પણ એ જ્યારે આપણને મીઠું લાગવા મળે, ભલે મારા ગુરુભાઈ માટે સહન કરવાનું છે ને, મારી સંસ્થા માટે સહન કરવાનું છે ને, એના માટે રાત દિવસના ઉજાગરા કરવાના છે ને, ભલે કરવા પડે. આવું જ્યારે લાગવા માંડે ત્યારે એમ માનવું કે ના, હવે આપણને મહિમા સમજાયો. ભગવાન બુદ્ધ એમના એક પૂર્ણ નામના શિષ્ય હતા, એ વિચરણ કરવા જતા હતા. એટલે બુદ્ધ ભગવાન છે એમણે કહ્યું કે પૂર્ણ, તું જે ગામમાં જવાનું છે ને ત્યાંના લોકો બહુ દુષ્ટ છે, ત્યાંના લોકો તું ત્યાં જઈશ તો તને ગામમાં નહીં ઘૂસવા દે. બુદ્ધે કહ્યું, કંઈ વાંધો નહીં, ગામમાં નહીં ઘૂસવા દે તો હું તો ગામની બહાર બેસીશ, ત્યાં લોકો અવર જવર કરતા હશે, એમને વાતો કરીને સત્સંગ કરાવીશ. અરે ના, એ લોકો તો એટલા બધા દુષ્ટ છે કે તું ગામની બહાર બેસીશ ને તો પણ ત્યાં તને તારી નિંદા કરશે, તને ગાળો દેશે, તારી ટીકા કરશે.
હું એમ માનીશ કાંઈ વાંધો નહીં, મને ગાળો દીધી પણ મને માર્યો તો નથી ને. ના, નક્કી નહીં હો. ભગવાન બુદ્ધ કહે કે એ ગામના લોકો ક્રૂર પણ છે, કદાચ તને મારે પણ ખરા. ત્યારે પૂર્ણએ કહે હું એમ માનીશ મને માર્યો પણ સાવ તો મારી નાખ્યો નથી ને, હું એમ માનીશ. ભગવાન બુદ્ધ કહે કે તું ત્યાં જઈશ અને કદાચ એ લોકો તને મારી નાખશે તો તું શું માનીશ? ત્યારે પૂર્ણ છે એમણે કહ્યું કે કદાચ આ સત્સંગનો પ્રચાર પ્રસાર કરતા મારું મૃત્યુ થશે તો હું એમ માનીશ કે મને મોટું મહાન નિર્વાણ મળ્યું, મારી મુક્તિ થઈ. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું જા, આ જગતની અંદર એ તને કોઈ હાથ નહીં લગાડે, તને ઊની આંચ નહીં આવે. અને બુદ્ધ ભગવાને પોતાના આવા શિષ્યો તૈયાર કર્યા હતા. પોતાની હયાતીમાં 60,000 જેટલા શિષ્યો હતા અને એકથી એક એમની અંદર ભગવાન બુદ્ધ છે એમના સિદ્ધાંતો, એમની ભાવનાઓ અને એમના હૃદયનો સત્સંગ પ્રચાર કરવાનો જે બળબળતો ઈશક હતો એ એટલો બધો રેડાઈ ગયો હતો કે પછી એમણે બૌદ્ધ ધર્મનો આ પૃથ્વી ઉપર ખૂબ ફેલાવો કર્યો. જો આ સહન કરવાની તૈયારી, એમના માટે સમર્પણ આપવું, રાત્રિ દિવસ જે ઉજાગરા કરવા પડે એના માટે તૈયાર. ત્યારે આ 3 વસ્તુ થાય. સૌથી પહેલું ડિસિઝન એટલે નક્કી થાય. બીજું ડિટર્મિનેશન, નક્કી કર્યું છે એને સાકાર કરવાનો નિશ્ચય થાય. અને ત્રીજું કે એના માટે પછી જે કરી છૂટવું પડે એ સહન કરે, એમના માટે ડેડિકેશન, સમર્પણ આપે તો પછી એમને ડેસ્ટિનેશન ત્યાં સુધી પહોંચી શકાય છે. ઉપનિષદની અંદર એક બહુ સરસ શ્રુતિ કીધી છે, પ્રણવો ધનુઃ શરો યાત્મા બ્રહ્મતલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો ભવેત. પ્રણવો ધનુઃ, ભગવાનનું નામ જપ જે આપણે કરીએ ને, પ્રણવ એટલે ત્યાં ઓમકારના અર્થમાં લીધું છે. પ્રણવો ધનુઃ, ભગવાનનું નામ સ્મરણ જે આપણે કરીએ છીએ એ રૂપી નાદ છે. પ્રણવ રૂપી ધનુષ્યની ઉપમા આપી છે. ભગવાનનું નામ છે એ ધનુષ્યના ઠેકાણે છે. જોજો બહુ સરસ દ્રષ્ટાંત છે. ભગવાનનું નામ છે ધનુષ્યના ઠેકાણે છે. સરોહ આત્મા, એમાં જે તીર છે, તીર એ આત્માના ઠેકાણે છે. જેમ બાણ ઉપર તીર ચડાવે ને, બાણ રૂપી ભગવાનનો મંત્ર છે. તીર રૂપી શું છે? જીવ છે. બ્રહ્મતલ્લક્ષ્ય મુચ્યતે, ભગવાનના ધામમાં જવું એ લક્ષ્ય છે. અપ્રમત્તેન વેદવ્યમ એટલે બાણાવાળી પુરુષ હોય એનામાં એકાગ્રતા હોય કે નહીં? જોરદાર એકાગ્રતા હોય કે નિશાન છે ચૂકવું ન જોઈએ. ગુરુ છે એ કોના ઠેકાણે છે? ગુરુ છે બાણાવાળી પુરુષના ઠેકાણે છે. અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો ભવેત, એટલે શર જે બાણ છે એ જે નિશાન હોય એને ખાલી અડીને પડી જાય એમ નહીં, પણ એમાં પૂરેપૂરું ખૂંચી જાય, પૂરેપૂરું ખૂંચી જાય. કહેતા અક્ષરધામમાં એક વખત જીવ પહોંચી ગયો એટલે યદગત્વા ન નિવર્તન, તે પછી કોઈ દિવસ પાછો આવે જ નહીં, પડે જ નહીં, એવી દ્રઢતા. ભગવાનના નામ રૂપી ધનુષ્ય છે, તીર રૂપી આત્મા છે, સદગુરુ ભગવાનના સાચા સંત એમના સમાગમ એ રૂપી બાણાવળી પુરુષ છે, અને અક્ષરધામ રૂપી લક્ષ્મા એ સદગુરુ છે. એ જીવને સત્સંગ અને ભક્તિ કરાવતા કરાવતા ત્યાં સુધી પહોંચાડી દે છે. ત્યારે આપણે મહારાજને પ્રાર્થના કરીએ, આપણે પણ એ અક્ષર રૂપ મુક્ત એમની પંક્તિમાં ભળવું છે. આ દેહના સંબંધી આ જગતની માયા મોહ એમાં ક્યાંય ન રોકાય, એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ આ એકાંતિક સાધન ચતુષ્ટય એમનું અનુસરણ કરતા કરતા મહારાજના અક્ષરધામ સુધી પહોંચે એવી મહારાજ આપણને સૌ કોઈને બુદ્ધિ ભક્તિ અને
શક્તિ આપે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ माधवम केशवम का। हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें